સ્વાગત છે મોતીલાલ ભોઈએ ચેનલ પર। આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024 આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન માટેના મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ વિશે। તો ચોઇસ ફિલિંગ કેવી રીતે કરશો એટલે કે ટ્રેડ સિલેક્શન કે તમારે આઈટીઆઈમાં જે ટ્રેડ સિલેક્ટ કરવાનું કે જેમાં તમારે એડમિશન લેવાનું છે તો એની ચોઇસ કેવી રીતે કરશો એના વિશે વાત કરીએ। તો સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત આ રીતે સર્ચ કરી લેવાનું છે। ત્યારબાદ આ રીતે એડમિશનની વેબસાઇટ છે એ આવી જશે itiadmission.gujarat.gov.in એના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતા આ રીતે ખુલી જશે। ત્યારબાદ તમારે રજિસ્ટર ઉમેદવાર લોગિન માટે તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં રજિસ્ટ્રેશન નંબર છે એ એન્ટર કરવાનો રહેશે જે તમારા રજિસ્ટ્રેશન ફોર્મમાં હશે। જે જો ફોર્મ ના હોય તો તમારો કે મોબાઈલમાં એ રજિસ્ટ્રેશન નંબર આવેલ હશે, જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય તો ત્યારે એ રજિસ્ટ્રેશન નંબર છે એ આવેલ હશે। ત્યારબાદ તમારો જે ફોર્મમાં જન્મ તારીખ છે એ તમારે અહીં એન્ટર કરવાની રહેશે। એન્ટર કરી ત્યારબાદ આ કેપ્ચા કોડ અહીં આપેલો છે એ સેમ અહીં એન્ટર કરવાનો રહેશે અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ રીતે પેજ આવી જશે જેમાં તમારે ઓટીપી છે એ એન્ટર કરવાનું રહેશે। હવે ખાસ મહત્વનું કે જે તમે રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર આપ્યો હશે તો એના પર જ ઓટીપી ગયો હશે તો તમારે એ ઓટીપી છે અહીં એન્ટર કરવાનો રહેશે, અથવા તો સેમ ઓટીપી તમે જે રજિસ્ટ્રેશન ફોર્મમાં ઈમેલ આઈડી આપેલ છે તો એના પર પણ એ સેમ ઓટીપી ગયો હશે તો ક્યાં તો તમે મોબાઈલ નંબર પરથી ઓટીપી અહીં એન્ટર કરો, ક્યાં તો તમે ઈમેલ આઈડી પરથી જે ઓટીપી આવ્યો છે એ તમે અહીં એન્ટર કરી શકો છો। ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઓટીપી પર ક્લિક કરતા આ રીતે પેજ ખુલી જશે। ત્યારબાદ તમારે જે લાસ્ટ ઓપ્શન છે, જો તમે પ્રોવિઝનલ મેરિટ નંબર નહીં જોયો તો અહીં ક્લિક કરી જોઈ શકો છો, અથવા તમારે ચોઇસ ફિલિંગ માટે અહીં લાસ્ટ ઓપ્શન છે સિલેક્ટ કરવાનો રહેશે। ક્લિક કરતા આ રીતે ખુલી જશે। ત્યારબાદ તમારે અહીં ચોઇસ ફિલિંગ અંગેની સૂચનાઓ છે એ ખાસ તમારે વાંચી લેવાની રહેશે કે આ રીતે તમારે ટ્રેડ છે સિલેક્શન છે એ કરવાનું રહેશે, એના માટેનું સૂચનાઓ છે। ત્યારબાદ તમારે ખાસ મહત્વનું કે તમારે જે એડમિશન ચોઇસ ફિલિંગ છે એ કયા પરથી લેવાનું, 7th 8th 9th અથવા 10th એના બેચ ચોઇસ ફિલિંગ છે એ અહીં ક્લિક કરીને તમારે જોવાશે। એચએસસી બેચ ચોઇસ ફિલિંગ એટલે કેવી કે જે ટ્રેડ એચએસસી દ્વારા ભરી શકાતા એવા હોય, એચએસસીનો 12th પાસનો એ જે બેચડ હોય તો એ અને એ જ ટ્રેડ બતાવશે। એટલે તમે ભલે 12મું પાસ કર્યું એ 12માની માર્ક એન્ટ્રી પણ કરી હોય પણ તમારે જે પણ 10 પાસથી લાગુ પડતા ટ્રેડ છે એ અહીં સિલેક્ટ કરીને જ થશે તો તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। અહીં સિલેક્ટ કર્યા બાદ આ રીતે ખુલી જશે। ત્યારબાદ તમારે અહીં જે પણ તમારે આઈટીઆઈને લાગતો ટાઈપ હશે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ગવર્મેન્ટ આઈટીઆઈ હોય તો ગવર્મેન્ટ આઈટીઆઈ તમારે અહીં સિલેક્ટ કરવાના રહેશે। ત્યારબાદ તમારે જે આઈટીઆઈની સિલેક્ટ મતલબમાં જે આઈટીઆઈની જિલ્લો છે, આઈટીઆઈનો જિલ્લો છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। જે પણ હશે તમારો જિલ્લો એ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ અહીં આપેલ ઓપ્શન છે કે આઈટીઆઈ વાઇઝ ટ્રેડ એ સર્ચ કરવાનું છે કે તમે અહીં સર્ચ કેવી પણ રીતના કરી શકો છો, ટ્રેડ વાઇઝ પણ અને આઈટીઆઈ વાઇઝ પણ સર્ચ કરી શકો છો। તો આ રીતે અહીં ક્લિક કરશો એટલે સર્ચ આવી જશે નીચે। તો અહીંથી હવે તમારે ચોઇસ કરવાનું છે કે એક્ઝામ્પલ તરીકે આ બધી આઈટીઆઈ આવી ગઈ છે, હવે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે કે તમારી જે પણ આઈટીઆઈ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંથી તમે જે પણ તમને ટ્રેડ લાગુ પડતા હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો કે જે તમને જોઈતા છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો કે અહીંથી સિલેક્ટ કરશો અને એડ ચોઇસ કરશો કે તમારું સિલેક્ટ થઈ ગયું છે, ઓકે કરી અને ત્યારબાદ તમારે આ રીતે અહીં કે જે પણ આઈટીઆઈ હશે એ નીચે એડ થઈ ગઈ હશે તો આ રીતે તમારે જેટલી પણ કરવાની છે તો અહીં ફરીથી સર્ચ કરી સિલેક્ટ કરી એડ ચોઇસ કરી અહીં જેટલી એડ કરવી હોય એટલી તમે એડ કરી શકો છો, અથવા તો તમે ડિલેટ પણ કરી શકો અને આનાથી ઉપર ટ્રેડને સિલેક્ટ કરો હોય તો ઉપર અને નીચે સિલેક્ટ કરવો હોય તો નીચે એ સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ ફાઇનલ થઈ ગયું તો તમારે સેવ ચોઇસ કરવાની રહેશે અને જો સેવ કરી દીધું ત્યારબાદ તમારે લોક ચોઇસ કરી દેવાનું હોય છે કે લોક કરી દીધા બાદ ફરીથી તમે આમાં કોઈ ચેન્જ નહીં કરી શકો। જો તમારે હજુ વિચારીને ભરવું હોય તો પછી તમે સેવ કરી તો એ સેવ રહેશે, ફરીથી લોગિન કરશો તો એ તમને જોવા મળશે। પણ ખાસ મહત્વનું કે તમારે ત્યારબાદ લોક ચોઇસ કરવાની હોય છે। લોક ચોઇસ કરશો તો પછી આમાં કોઈ સુધારો વધારો તમે કરી શકશો નહીં। તો આ રીતે ચોઇસ ફિલિંગ તમે કરી શકશો। હવે ખાસ મહત્વનું કે તમે અહીં સર્ચ કર્યું અને સિલેક્ટ કર્યું તો અહીં તમને કાસ્ટ વાઇઝ તમને જે પણ
સીટ અવેલેબલ હશે કે એ તમને એક ચેનલ પર મારો વિડીયો છે જ કે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડ ઉપલબ્ધ છે કે કેટલી સીટો ઉપલબ્ધ છે, તો એ વિડીયો દ્વારા તમે માહિતી મેળવી શકશો કે કેટલી છે. એટલે વેબસાઇટ પર જ તમને જોવા મળશે કે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કેટલી સીટ અવેલેબલ છે. તો એ તમને અહીંથી કાસ્ટ વાઇઝ જ બતાવશે, બરાબર. તો એમાંથી જ તમારે ચોઇસ ફિલિંગ છે કરવાની રહેશે. આઈટીઆઈ માટેના આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મારી ચેનલ પર આવતા રહે છે. તો જેમણે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને કોઈ પણ નવી માહિતી આવે, વિડીયો આવે તો તમને તરત મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.